जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, અગાઉના સેશનમાં આપણે વિકલન અને વિકલિત એટલે કે વિકલન ફળ શોધવા માટેની વ્યાખ્યાની મદદથી વિકલન ફળ શોધવાના દાખલા જોયા છે. આજે હવે મિત્રો આપણે એક સૂત્રો જોવાના છીએ, જેની અંદર હવે આપણે લાંબી લક્ષવાળી પ્રક્રિયા નહીં કરવી પડે. સૂત્ર એકદમ સિમ્પલ છે. કોઈ પણ જો બહુપદી આપણને આપેલી હોય મિત્રો y બરાબર x ની n ઘાત, જ્યાં n એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે બિલોંગ્સ ટુ r અને x છે ધન વાસ્તવિક સંખ્યા, એની વાત કરીએ તો dy by dx થશે nx raised to n minus 1. ઉદાહરણ તરીકે મિત્રો જોઈએ આપણે તો થોડો આઈડિયા વધારે આવશે. ઉદાહરણ તરીકે જો d by dx of x raised to 3 હોય, તમારે આને જે છે એ સૂત્રને y ની જગ્યાએ x raised to n મૂકી શકાય. એટલે સૂત્ર યાદ રાખવાની દ્રષ્ટિએ જો આવું હોય તો આ રીતે પણ તમે યાદ રાખી શકશો. d by dx x ની n ઘાત હોય તો જે પણ આપણને અહીંયા ઘાત આપેલી હોય એ ઘાત આગળ ઉતારી દેવાની, n x raised to n minus 1. આવું આપણે સૂત્ર લિમિટ વાળામાં એક સૂત્ર જોયેલું જ છે લક્ષની અંદર, ત્યાં આવું જ આવતું હતું n a raised to n minus 1. એ સાબિતી એના ઉપરથી જ આ દાખલાની અંદર આપણને મળે છે. તો સૂત્ર એકદમ સિમ્પલ છે. જે બી ઘાત આપણને આપેલી હોય મિત્રો એ ઘાત તમારે આગળ ઉતારી દેવાની છે. 3x રેઝ ટુ જે ઘાત હોય એમાં -1 n -1 એટલે જવાબ થશે 3x નો વર્ગ. એટલે કામ જે છે જે લક્ષની પ્રક્રિયા હતી વ્યાખ્યાની મદદથી, એમાં બહુ લાંબી પ્રક્રિયા થતી. f of x plus h શોધો, -fx ભાગ્યા h એનું લક્ષ શોધો, ત્યારબાદ આપણને વિકલિત અથવા વિકલન ફળ મળતું હતું. જેની જગ્યાએ હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અમુક સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાંકળનો નિયમો વાપરીશું અને જે વિકલન ફળ શોધવાનું છે અથવા વિકલિત શોધવાનું છે એની પ્રક્રિયા કરીશું. સાથે જ બીજું એક સૂત્ર પણ યાદ રાખવાનું રહેશે. dy by dx જો y બરાબર અચળાંક હોય k તો એનું વિકલન 0 થાય. એટલે આને બીજી રીતે લખવું હોય તો લખાશે d by dx of k. અચળાંક માટે આપણે k લખ્યો છે તો એ k હોય, અંદર ટૂંકમાં x ન હોય, ખાલી અચળાંક આપેલો હોય તો એનું વિકલન હંમેશા થશે 0. અને ખાલી x હોય તો d by dx of x, x નું વિકલન થશે 1. મુખ્ય 3 વિભાગ છે જેનો ઉપયોગ આપણે આજના સેશનની અંદર કરવાના છીએ મિત્રો. તો આ બે મુખ્ય સૂત્ર, એમાં સૂત્ર તો પહેલું જ છે આપણી સમક્ષ, x ની n ઘાત, એના માટે nx raised to n minus 1. કોઈ પણ અચળાંક હોય તો અચળાંકનું વિકલન 0, x ન હોય એવો બધો ભાગ. અને આ ઉદાહરણ તરીકે આપણે યાદ રાખ્યું એકા, એ રીતે દાખલા હમણાં જોવાના જ છીએ. x નું x ની સાપેક્ષ વિકલન કરો તો એ જવાબ હંમેશા શું હશે? 1 હશે. તો આનો ઉપયોગ કરીને મિત્રો હવે આપણે આગળ વધીએ. પહેલો આપણે જે નિયમ છે વિકલિતના વિકલન ફળના, એ વિકલન ફળ માટેના કાર્ય નિયમો છે. વિકલનના જેમ લક્ષના કાર્ય નિયમો હતા એ જ રીતે અહીંયા પણ છે. u અને v એ x ના વિકલનીય વિધેય હોય. એટલે આમ જોવા જઈએ મિત્રો તો આપણે એવું કહી શકીએ કે u ને તમે x ના સંદર્ભમાં રજૂ કરેલો હોય, v ને પણ આપણે x ના સંદર્ભમાં રજૂ કરેલ હોય, એટલે x નું જ વિધેય હોય, x ના સંદર્ભમાં જ હોય, જેનું વિકલન શક્ય હોય એવા વિધેય હોય. અને જો તમારો સરવાળા બાદબાકીનો નિયમ આપણને એવું કહે છે કે જો આપણું વિધેય y છે એ ઉપર જે બે u અને v કયા એના જ સરવાળા અથવા બાદબાકીના સંદર્ભમાં હોય, બે જ વિધેય હોય એવું જરૂરી નથી. 3 4 5 સરવાળા પ્લસ માઇનસમાં ગમે તેટલા કિંમતો આપી શકશે. નિયમ માત્ર આપણે બે વિકલનીય વિધેયો માટે જોઈ રહ્યા છે મિત્રો. તો y બરાબર u પ્લસ ઓર માઇનસ v હોય તો d by dx, મિત્રો આ યાદ રાખીશું, d by dx છે વિકલનની પ્રક્રિયાનો કારક કહેવાશે. એ જેવું આપણે લગાડીએ બધા ભાગ ઉપર, એટલે y ઉપર લગાડો તો d by dx of y, જેને dy by dx કહેવાય. y નું x ની સાપેક્ષે વિકલન ફળ બરાબર u નું x ની સાપેક્ષે વિકલન ફળ, વચ્ચે જે નિશાની હોય એમના એમ, અને સાથે v નું x ની સાપેક્ષે વિકલન ફળ. એટલે કે dy by dx બરાબર du by dx પ્લસ ઓર માઇનસ dv by dx. તો આ છે મિત્રો આપણો સરવાળા બાદબાકીનો નિયમ. હવે આનો ઉપયોગ કઈ રીતે કરીશું તો હવે એના સંદર્ભમાં આપણે 3-4 દાખલાઓ જોવાના છે જે જનરલી વિભાગ બી અને સી ની અંદર જ પૂછાતા હોય છે. બરાબર, તો દાખલા નંબર 11 જે પ્રમાણે મેં કીધું વિભાગ બી માં જ પૂછાતો હોય છે, તો એના સંદર્ભમાં પ્રક્રિયા કરી દઈએ. હવે વિધેય માટે f of x લખી શકાય અથવા y. પહેલા જ સેશનની અંદર આપણે વાત કરી હતી, fx હોય તો એનો સંકેત f' લખાય છે, y લખ્યું હોય તો એનો સંકેત dy by dx લખાય છે. બંને વિકલન ફળ જ દર્શાવશે, કારણ y કો કે fx કો બંને વિધેય રજૂ કરવાના નામ જ છે બંને. બરાબર,
તો હવે અહીંયા જ્યારે પણ fx પરથી f' કીધું હોય તો આપણે કારક લગાડીશું, બરાબર. f' નો મતલબ જેટલા પણ ટુકડાઓ છે મિત્રો, 1 2 અહીંયા 3 છે તો 3 એ 3 ઉપર d/dx, હમણાં જે સરવાળા બાદબાકીનો નિયમ જોયો એ પ્રમાણે, એટલે d/dx પહેલો ટુકડો માઇનસ d/dx બીજો ટુકડો વત્તા d/dx ત્રીજો ટુકડો. હવે આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખીશું મિત્રો, આપણે વિકલન જે કરવાના છીએ વિધેય x વાળું જ હોય. જો એની સાથે ગુણાકારમાં કોઈ આંકડો હોય, જેમ કે પહેલામાં અહીંયા 7 છે, બીજામાં 6 છે, તો આપણે એ અચળાંક છે એને બહાર નીકાળી દઈશું, કારણ વિકલન જે છે x વાળા વિધેયનું થશે. એટલે આ એક મુદ્દો ધ્યાન રાખવાનો રહેશે દરેક દાખલાની અંદર, કારણ વિકલન ફળ જે છે x ની સાપેક્ષે છે એટલે અંદર x જ હોવો જોઈએ. -6 d/dx of x. હવે પ્રશ્ન થાય, અહીંયા એકલો પાંચડો જ છે, ત્યાં x વાળું વિધેય છે નહીં, તો માત્ર અચળાંક હોય તો એને બહાર કાઢવાની જરૂર નથી. એના માટે સ્પેશિયલ આપણે અચળાંકનું વિકલન શું કરીએ છીએ? 0. તો એ છેલ્લે કરીશું. ટૂંકમાં એકલો આંકડો હોય તો એને બહાર કાઢવાની કોઈ આવશ્યકતા નથી. હવે જે આપણા સૂત્ર પ્રમાણેના નિયમો છે એ પ્રમાણે અહીંયા જ્યાં સુધી d/dx લખીએ છીએ આપણે ત્યાં સુધી સૂત્ર વાપરતા નથી. હવે d/dx હટાવીએ એટલે જે પણ ઘાત હોય, 2 ઘાત છે તો પહેલી વાર વાપરીએ છીએ દાખલામાં, તો 2x ની 2 - 1 ઘાત, 6x ની સાપેક્ષે x નું વિકલન 1, અચળાંકનું વિકલન 0. ટૂંકમાં 3 એ 3 જે હમણાં વાત કરી આપણે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ટૂંકમાં 7 અહીંયા x² નું થાય 2x, આ -6 પાછળ તો 0 જ છે. એટલે જો આપણે વિકલનની વાત કરીએ, 1 માર્કનો જ ભાગ છે, આટલા બધા સ્ટેપ વિભાગ બીમાં બતાવવાની આવશ્યકતા ન હોય મિત્રો, તમે સીધું જ લખી દેશો તો બી ચાલશે, બરાબર. એટલે કે f' બરાબર 7 × 2 એટલે કે 14x - 6. તો આ જે છે આપણું વિકલન ફળ થયું. 1 માર્કનો વિભાગ બીનો નાનકડો દાખલો થયો. બીજો એક દાખલો આવો જોઈ લઈએ હજુ, જેની અંદર સંકેત અહીંયા y કરીને લખ્યું છે મિત્રો. y લખ્યું હોય કે fx લખ્યું હોય, આપણે કારક જ લગાડીએ છીએ. જેટલા ટુકડા છે અહીંયા 1 2 3 અને 4 ટુકડા છે, જેટલા વિભાગો હોય દરેકે દરેક ઉપર આપણે કારક d/dx લગાવવાનો રહેશે. એટલે d/dx પહેલો ટુકડો વત્તા d/dx બીજો ટુકડો વત્તા જે નિશાની હોય એમને જ રાખવાની d/dx ત્રીજો ટુકડો, અને છેલ્લો એકલો અચળાંક છે છેલ્લો. જે પ્રમાણે આગળના દાખલામાં જોયું એ પ્રમાણે આપણે અચળાંક સાથે જો x વાળું વિધેય હોય તો અચળાંકને બહાર લઈ જવાનો છે. એટલે કે અહીંયા અચળાંક આપણી સમક્ષ 6 છે, x³ જોડે 7/2 6/5. છેલ્લામાં માત્ર અચળાંક છે તો એને આપણે ત્યાં જ રાખીશું. આ સ્ટેપ અમુક મુદ્દાઓ યાદ રાખવાના રહેશે મિત્રો. x ની 3 ઘાત, 7/2 બહાર, અંદર x નું જ વિકલન વાળું વિધેય હોવું જોઈએ, 6/5, અને છેલ્લે એકલો અચળાંક છે તો આપણે એને કશું જ નથી કરતા, એમને જ રાખીશું. હવે નિયમ પ્રમાણે સૂત્રોનો ઉપયોગ કરીએ. જે પણ ઘાત આપેલી હોય એ ઘાતના આગળ ઉતારો, x ની ઉપર સીધું 3 માં ઓછી 1 બાદ કરો, 3 - 1 કરો તો 2 થાય, પણ આપણે હજુ પણ આ દાખલામાં લખી રહ્યા છીએ, 9 છે એટલે ભાગ. નેક્સ્ટ દાખલાથી હું સીધું જ લખીશ, x² હોય તો 2x² - 1 ઘાત 6/5, x નું વિકલન 1 થાય, અચળાંકનું વિકલન 0 થાય. પછી આપણે આ વચ્ચેનું સ્ટેપ નહીં લખીએ. હવેના પછીના દાખલામાં સીધું લખીશું, આગળ ઘાત ઉતારો 3x, આગળ 3 લખો તો ઘાતમાં 1 ઓછું એટલે 2, 7/2, 2x ની 1 ઘાત લખવાની જરૂર ના હોય, 6/5. એટલે આપણું જે ફાઇનલ વિકલન ફળ છે મિત્રો એ 6 × 18 x², 2 ઉડી જશે એટલે અહીંયા 7x, અને છેલ્લે વધશે 6/5. તો આ છે મિત્રો એ આપણો 1 માર્કનો નાનકડો દાખલો થઈ જશે, બરાબર. આ પણ વિભાગ બીમાં જ પૂછાયેલો છે. ત્યાર પછી આગળ વધીએ. હવે અહીંયા કંઈક સાબિત કરવાનું કે છે. f'2, f' એટલે આપણે વિકલન તો શોધવાનું જ છે, પણ એમાં x ની જગ્યાએ આપણે 2 મૂકીશું. એટલે સૌથી પહેલા વિકલન જે વિધેય આપ્યું છે એનું વિકલન ફળ શોધીશું. ફરી હું અહીંયા વિધેય લખી દઉં છું, કારણ આમાં આપણે સાબિત કરવાનું છે. પહેલું કામ આપણે f'(x) એટલે પહેલા જેટલા ટુકડાઓ છે, આ d/dx વાળું સ્ટેપ પણ ઉદાહરણમાં ચોપડીમાં એ લોકો નથી બતાવતા, આ આપણે સમજવા માટે જરૂર બતાવીશું, તો જ આપણને ખ્યાલ આવશે. પરીક્ષામાં પણ ગણેલા દાખલા તમે જુઓ ત્યારે પણ જેટલા ટુકડા હોય પહેલા એના ઉપર કારક લગાડો.
વિભાગ સી નો 2 માર્કનો દાખલો છે. અચળાંક હોય તો બહાર નીકાળો. વિકલન આપણે બધાનું એક સાથે જ કરીએ છીએ. 5 બહાર નીકળી જશે d/dx x². 3 બહાર નીકળી જશે d/dx x. એકલો અચળાંક હોય અને આપણે કંઈ જ નથી કરતા મિત્રો, તો એમને એમ જ રહેશે. ચોપડીની અંદર આ સ્ટેપ પછીનું સીધું જ કરે છે એ લોકો. x ની 3 ઘાતનું વિકલન થશે 3x નો વર્ગ. 3 ઘાત આગળ ઉતારવાની અને 1 ઘાત ઓછી કરો એટલે 2 થશે. પછી 5x² માં 2x⁻1. અત્યારે લખું છું સમજવા માટે, બાકી 2x લખશો તો ચાલશે. 3 માત્ર x હોય તો x નું વિકલન 1, અને અચળાંક હોય એકલો અચળાંક તો એનું વિકલન થશે 0. તો આપણો f' આપણો પહેલો પડાવ. એમણે આપણને એવું નથી કીધું f' શોધો, એમણે આપણને કીધું છે f'2 બરાબર 35 સાબિત કરો. બરાબર, એટલે હવે આપણે શું કરવાનું છે, x બરાબર 2 મૂકતા. x બરાબર 2 મૂકીએ એટલે આપણો જવાબ આપણને મળવો જોઈએ. બરાબર, x ની જગ્યાએ 2 મૂકવાનું. જ્યાં જ્યાં માત્ર x છે મિત્રો ત્યાં જ આજુબાજુ આંકડા ઘાતમાં કોઈ ફેર નથી કરવાનો. 10 × 2 + 3 એટલે 2 નો વર્ગ 4, 4 તરી 12 થશે. 10 દુ 20 + 3 એટલે આપણને અહીંયા જવાબ છે એ મળશે 35. બરાબર, તમારે ડાબી બાજુ જમણી બાજુ કરવું હોય તો પણ કરી શકાય છે. બરાબર, તો 2 માર્કનો નાનકડો દાખલો હતો આ. આવું જ હવે ખાલી સંકેતના સંદર્ભમાં ફેરફાર હોય એવો દાખલો એક જોઈ લઈએ મિત્રો. આની અંદર ખાલી હવે ફેરફારમાં એવું છે કે dy/dx નું મૂલ્ય આપ્યું છે. હવે આ ભાગને કઈ રીતે સાંકળીશું? પ્રશ્ન એવો છે કે x ની કિંમત શોધવાની છે. જે આગળના દાખલામાં આપણે x બરાબર 2 મૂકી અને જવાબ લાયા તેની જગ્યાએ હવે આપણને 35 આપ્યું છે અને એમ કે છે કે કયા x માટે મળે છે. એ ટાઈપનો પ્રશ્ન છે. ના ખ્યાલ આવે તો મિત્રો ગણાવું એટલા આઈડિયા આવશે. કરવાનું કંઈ જ છે નહીં. પહેલા વિકલન તો આપણે કરીશું જ, પછી dy/dx ની જગ્યાએ જે વિકલનફળ આવે મૂકીશું, સરખામણી કરી અને x ની કિંમત લાવવાની છે. બરાબર, તો y બરાબર આપણને આપેલું છે એ પ્રમાણે પહેલા વિધેય લખી દઈએ. આની અંદર પણ પહેલું વિકલનફળ શોધી લઈએ. dy/dx જેટલા પણ ટુકડા છે દરેક ઉપર કારક લગાડી દઈએ. આ સ્ટેપ આપણા બેઝિક છે મિત્રો. આ સ્ટેપ કદાચ તમને પછી ખ્યાલ આવી જાય અને સીધું જ વિકલનફળ કરવું હોય તો પણ થશે. જે અગાઉના આગળના સેશનમાં આપણે જોઈશું જ, ત્યારે તમને વસ્તુ સમજાઈશ. અચળાંક બહાર નીકાળવા વાળું સ્ટેપ પણ આપણે કરીએ જ છીએ. અત્યારે હજુ 3 બહાર નીકળી જાય, અંદર રહેશે x². અહીંયા પણ 3 બહાર નીકળી જાય, અંદર રહેશે x. છેલ્લે કશું જ આપણે કોમન નહીં કાઢીએ કારણ ખાલી અચળાંક આપેલો છે તો એમને એમ રહેશે. x ની 3 ઘાતનું વિકલન થશે 3x નો વર્ગ. 3x² નું વિકલન થશે 2x. એ ઘાત લખ્યું હોય તો લખી શકો છો. 3x નું વિકલન 1 અને અચળાંકનું વિકલન 0. તો આપણને જે છે એ આપણો અડધો ભાગ પૂરો થઈ ગયો. dy/dx વિકલનફળ આપણી સમક્ષ તૈયાર જ છે હવે, જે થશે 3x² - 6x - 3. હવે આગળના દાખલામાં કેવું હતું કે f' એટલે x ની જગ્યાએ મૂકવાનું હતું. આમાં પ્રશ્ન જ એવો છે કે આ વિધેય માટે x ની કઈ કિંમત માટે આ વિકલનફળ આટલું મળશે. એટલે આપણે કરીશું શું, આપણને જે અહીંયા આપેલું છે એનો હવે આપણે ઉપયોગ કરવાનો છે. અહીં dy/dx બરાબર -6. એ માઇનસ છે એ લોકોએ આપેલું છે, આપણે -6 મૂકવાના નથી. આની અંદર આપણે આ વિકલન કરેલું વિકલનફળ છે એ મૂકીશું એની જગ્યાએ. એટલે કે 3x² - 6x - 3 બરાબર -6. થોડું સાદું રૂપ આપવાનું છે, બાકી કંઈ છે નહીં. માઇનસ છે ને આપણે ડાબી બાજુ લઈ આવીએ તો એ પ્લસ થશે. એટલે -3 + 6 બરાબર 0. માટે 3x² - 6x + 3 બરાબર 0. હવે આમાંથી જો આપણને ખબર પડતી હોય તો કોમન નીકાળી લેવાનું, એકદમ સરળ કામ થઈ જાય. x² - 2x + 1. 3 છેદમાં જતો રહેશે એટલે 0 થશે. અને જો તમને કદાચ આઈડિયા હોય તો આ x² - 2x + 1 એ બીજું કંઈ નહીં, x - 1 નો આખાનો હોલ સ્ક્વેર, વર્ગ જ છે. વર્ગમૂળ કાઢીએ બંને બાજુ એટલે કે x - 1 બરાબર 0. માટે x ની કિંમત આપણને અહીંયા જવાબ માટે મિત્રો મળશે 1. ચેક કરવું હોય તો x ની જગ્યાએ અહીંયા 1 મૂકવાનો. 1 નો વર્ગ 1, 1 × 3 એટલે 3 થશે. 1 × 6 એટલે 6 થશે. -3, 3 કટ થઈ જાય, જવાબ આપણને મળશે -6. જે આપણને વિકલન ફળમાં એ લોકોએ કીધું છે એ જ આપણને જવાબ અહીંયા મળે છે. તો
તો મિત્રો આ વિભાગ ડીમાં આપેલો દાખલો છે 3 માર્કની અંદર. આમ તો 2 માર્કનો જ છે, પરંતુ આ થોડી ગણતરી આની અંદર થોડી જટિલ, એટલા માટે દાખલો જે છે એ થોડો વધારે અગત્યનો થઈ જાય છે. તો મિત્રો દાખલા કંઈ અઘરા નથી. ફરી હવે જે આગળ કર્યું એને જેવો એક દાખલો, પણ આમાં વિધેય જોવો છો તો અંશ છેદવાળા સ્વરૂપનું છે. થોડું સાદું રૂપ આમાં વિધેયનું આપણે આપવાનું રહેશે મિત્રો. પછી જે પ્રક્રિયા આગળ કરી છે આખી પ્રક્રિયા એની એ જ કરવાની છે. અને એફ ડેશમાં અંદર છે એટલે આ હમણાં આગળના આની પહેલાના દાખલામાં કરાવ્યું એના જેવું જ હતું. હવે શું કરીશું? વિકલન ફળ મેળવવા માટે સૌથી પહેલું કામ મિત્રો આપણે કરવાનું છે, આ જે છે છેદ જે છે ભાગાકારનો નિયમ પણ આવશે ભવિષ્યમાં, પરંતુ જો x ની નોર્મલ આવી 2 ઘાત 1 ઘાત 3 ઘાત હોય તો આપણે ગણિતના નિયમોનો ઉપયોગ કરીને જ સરળતાથી દાખલો ગણી શકીએ છીએ. બધાનો હું x² વડે ભાગી દઈશ એટલે 5 ઘાત ભાગ્યા x², 3x ની 3 ઘાત ભાગ્યા x², 2x નો વર્ગ ભાગ્યા x², અને છેલ્લે 24 ભાગ્યા x². હવે આપણને ખબર છે કે ઘાત ઉપર નીચે હોય, અંશ છેદમાં તો ઘાતની બાદબાકી થાય, અથવા 5 માંથી 2 ઘાત જતી રહેશે એટલે 3 ઘાત વધશે, 3 માંથી 2 ઘાત જતી રહે એટલે 1 ઘાત વધે, x² જતું રહે, અને x ની 2 ઘાત નીચેથી ઉપર લઈ જાઓ મિત્રો તો એ ઘાત હંમેશા કેવી થાય? માઇનસ થાય. તો આ થોડોક નવો ભાગ છે, માઇનસ ઘાત થશે. હવે આપણું વિધેય એકચ્યુઅલ તૈયાર થયું મિત્રો. આપણને અહીંયા જે છે આ વિભાગ ડી નો દાખલો જ છે. હવે આ વિધેય તૈયાર થઈ ગયું પછી વિકલન ફળની પ્રક્રિયા એની એ જ છે મિત્રો. આપણે કારક લગાડીશું. હવે તમે આમાં ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકશો, જેમ કે હું હવે આ દાખલામાં તમને સમજાવીશ ડાયરેક્ટ કઈ રીતે કરવું. 4 જો x ની 3 ઘાત છે તો એનું વિકલન ફળ આપણને મળશે 3x નો વર્ગ. 3 તો x ની 1 ઘાતનું વિકલન ફળ 1 મળશે. 2 અચળાંક છે તો અચળાંકનું 0 મળે. 24 હવે અહીંયા શું થશે? જે ઘાત હોય આગળ ઉતારો, -2. x ની ઉપર જે ઘાત છે એમાંથી 1 બાદ કરવાનું, n x⁻n−1. તો આ રીતે તમે ડાયરેક્ટ પણ કરી શકશો મિત્રો. હવે આપણે આગળ વધી રહ્યા છીએ તો આગળના કારક બતાવવાની જરૂર નથી. 24 ગુણ્યા 2 એટલે -48, x ની -3 ઘાત. હવે આપણે કિંમત મૂકવાની થશે ભવિષ્યમાં આગળ છેલ્લે. એટલે હવે ઘાતને ફરી પાછી ધન કરવી હોય મિત્રો તો ઉપર આપણે જેમ નીચે હતું x² ઉપર લઈ ગયા તો માઇનસ થાય, અને ઘાત જો માઇનસ હોય અને પાછું એને નીચે મોકલો મિત્રો તો એ પ્લસ થઈ જશે. એટલે 48 ના છેદમાં શું આવશે? x ની 3 ઘાત. તો આ જે છે મિત્રો આપણું f' એટલે કે આપણું વિકલન ફળ તૈયાર થઈ ગયું છે. હવે જે કિંમત કીધી છે f'2, તો x બરાબર 2 મૂકતા, બરાબર. તો f'2 જ્યાં જ્યાં x છે મિત્રો, જ્યાં જ્યાં એટલે એક અહીંયા છે ને એક અહીંયા, બે જ જગ્યાએ છે. 12, 2 નો વર્ગ પ્લસ 3 નું કંઈ નહીં થાય, -48, નીચે 2 નો ઘન કરીશું એટલે અહીંયા થશે 12 ગુણ્યા 4, આ 3, 48, 2 દુ 4 દુ 8. તમે સીધું બી કરી શકો બાદબાકી ભાગાકાર. 12 ચોક 48 વત્તા 3, 48 ભાગ્યા 8 એટલે 8 છંગ 48, એટલે 48 અને 3 51, 51 માંથી 6 બાદ કરો એટલે 45, બરાબર. એટલે જે આપણો જવાબ છે મિત્રો f'2 નું એ આપણને મળશે 45. તો નવી વસ્તુ શું જોવા મળી? તો જ્યારે આવી રીતે માત્ર નાનકડું એક પદ હોય, ઊંધું હોય તો નહીં થઈ શકે. x² ઉપર હોય અને નીચે આવું ઘાત આપેલી હોય ત્યારે, પદ આપેલા હોય ત્યારે એના માટે ભાગાકારનો નિયમ આવશે. નેક્સ્ટ સેશનમાં જોવાના જ છીએ આપણે આગળના. તો હવે મિત્રો છેલ્લો દાખલો જોઈ લઈએ. આની અંદર 2 કૌંસ આપેલા છે, એમની વચ્ચે ગુણાકાર છે. ગુણાકારનો નિયમ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યારે આ દાખલો ગુણાકારના નિયમથી પણ કરી શકાય, પરંતુ નવું શું જોવાનું છે? તો વિસ્તરણ કરતા આપણને આવડે છે મિત્રો. જ્યાં સુધી સાદું રૂપ આપીને કામગીરી થતી હોય ત્યાં સુધી આપણે વિકલનના સરવાળા અને બાદબાકીના નિયમનો ઉપયોગ કરવા પ્રયાસ કરીશું. કરવાનું કંઈ છે નહીં આમાં. સૌથી પહેલા વિસ્તરણ 3x² ને બંને સાથે આપણે 3x અને 2 સાથે ગુણીએ. 3 તરી 9, x² જોડે x ગુણાય એટલે x નો ઘન, 3 દુ અને 6 x², 4x જોડે ગુણીએ 4 તરી 12 x નો વર્ગ, 4 ગુણ્યા 2 એટલે કે 8x. ત્યારબાદ -2 જોડે ગુણો એટલે નિશાનીનું ધ્યાન રાખજો, -6x અને 2 દુ ને -4. એટલે જે પદ છે 3 ના 6 થઈ જશે આપણી સમક્ષ. હવે પદમાં જોઈ લઈએ. ઘનવાળું એક જ પદ છે એટલે આમાં કોઈ ફેરફાર નહીં થાય.
x² વાળા મિત્રો બે પદ છે, 12 અને 6 એટલે કે એ થશે 18x² પ્લસ 8 માઇનસ 6, 8 માઇનસ 6 એટલે 2x માઇનસ 4. એટલે આ જે છે મિત્રો આપણું વિધેય હવે તૈયાર થયું. એટલે ઘણીવાર એવું થશે કે વિધેય તૈયાર ના હોય તો આપણે થોડું સાદું રૂપ આપવાનું, જેમ આગળના દાખલામાં આપ્યું x² વડે ભાગીને, અહીંયા આપ્યું વિસ્તરણ કરીને, પોસિબલ થાય તો. હવે આપણે એનું વિકલન ફળ કીધું છે એટલે કારક લગાડવાની હવે આવશ્યકતા છે નહીં, મોટા થઈ ગયા આપણે. 9 x નો ઘન હોય તો 3, x ની ઉપર 1 ઘાત ઓછી કરો એટલે 2, 18x² છે તો એનું 2x⁻1, 2x નું વિકલન એટલે 1 અચળાંક એટલે એનું વિકલન 0. તમારે કારક વાળું સ્ટેપ લખવું હોય તો પણ વાંધો નથી, બાકી આવશ્યકતા છે નહીં. હવે 9 તરી 27x², 18 દુ 36x વત્તા 2. તો મિત્રો આ જે છે એ આપણું વિકલન ફળ તૈયાર થઈ ગયું છે. હવે જે બેઝિક દાખલા હતા મિત્રો, સરવાળા બાદબાકી વાળા, એ બધા દાખલાનો આપણે સમાવેશ અહીંયા કરેલો છે. આ સાથે ઘણા ઉદાહરણો પણ છે જે તમે જોઈ શકશો ઇઝીલી. સરવાળા બાદબાકીના દાખલા સામાન્ય રીતે વિભાગ બી એની અંદર પણ એમસીક્યુમાં પણ ઘણીવાર આવી જશે અને સીમાં પણ જોવા મળશે તમને, બરાબર. ડીમાં સામાન્ય રીતે ઓછા જોવા મળે, પરંતુ તૈયારી આપણે કરવાની રહેશે. માર્ક તો પરીક્ષામાં જ્યારે જે પૂછે ત્યારે કરવાનું થશે, ત્યારે જ જોઈશું. તો નેક્સ્ટ સેશનમાં મિત્રો આગળ વધીશું. હજુ આપણે ઘણા બધા નાના નાના મુદ્દાઓ વિકલન ચેપ્ટરની અંદર જોવાના છે. ટુકડાઓમાં જેમ જેમ લેક્ચર પ્રમાણે હું કામ કરાવું છું એ પ્રમાણે તમે દાખલાઓ તૈયાર કરતા જશો તો ચેપ્ટર જરાય અઘરું નથી, બરાબર. તો આજના સેશનમાં મિત્રો આપણે આટલે સુધી રાખવાના છીએ. મળીશું નેક્સ્ટ સેશનમાં નવા મુદ્દા સાથે. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.